का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। अनंत धर्मणस्तत्वं पश्यन्ति प्रत्यगात्मनः अनेकांतमयी मूर्तिर्नित्यमेव प्रकाशता। आज सवारे આપણે ગ્રંથાધિરાજ આત્મમસ્તીનો અદ્ભુત ચારિત્ર પ્રધાન સાધકની સાધનાની ચરમ પરિણતિને સમજાવનાર શુદ્ધોપયોગરૂપ સ્વરૂપ લીનતા એનું ભાતું ભરી ભરીને પીરસનાર એવો આ નિયમસાર ગ્રંથ, એની 8મી ગાથા, જેને આધારે સવારે આપણે સ્વાધ્યાય કર્યો જ છે. પણ મારું વ્યક્તિગત મન હજી અતૃપ્ત છે. અતૃપ્ત એટલે મન ભર્યું નથી. પરમાગમ અંગે મૂળ ટીકાકાર જે વિષય બિંદુઓ બતાવવા માગે છે, હું એની સરવાણી અત્યારના સ્વાધ્યાય અને ચર્ચામાં આપ સૌની સમક્ષ મૂકવા માગું છું. તે સિવાય ગુરુદેવશ્રીના ચિંતન મનનમાંથી જે વિચાર મોતી વેરવિખેર થયેલા હતા આજ સવારના સ્વાધ્યાયમાં, એનું પણ થોડુંક સરસ સંકલન અત્યારે કરવા માગીએ છીએ. મૂળ ગાથા, મૂળ ટીકા, એને આધારે થોડીક ક્ષણો આપણે સ્વાધ્યાય કરીએ. પછી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે થોડી ઘણી ચર્ચા આપણે લેશું. સવારે 1લી ગાથાથી 8મી ગાથા સુધીની બધી જ પરમ પાવન જાત્રા આપણે કરી છે. તો એ જાત્રાની થોડીક નોંધ ગણતરીની સેકન્ડોમાં, ગણતરીની મિનિટોમાં નથી કહેતો, 1 મિનિટે નહીં લાગે, બરાબર. 1લી ગાથામાં ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા, માર્ગ અને માર્ગ ફળની વાત 2જી ગાથામાં કરી, 3જી ગાથામાં નિશ્ચય, પરમાર્થ, કાર્ય, સમય, સાર સ્વરૂપ દશાની વાત કરી. ટીકામાં કારણ નિયમની બધી ચર્ચા આવી. 3જી ગાથામાં મોક્ષ માર્ગની ચર્ચા, નિશ્ચય મોક્ષ માર્ગની ચર્ચા મૂળ ગાથામાં આવી. ટીકામાં કારણ નિયમની ચર્ચા આવી. 4થી ગાથામાં પણ શુદ્ધ નિશ્ચય સ્વરૂપ મોક્ષ માર્ગની કથા ભેદ રૂપે વ્યવહારે કેમ કરીને કહી શકાય, કરી શકાય, સમજાવી શકાય કે સમજી શકાય, આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, એવી રીતે 4થી ગાથામાં પણ એની જ ચર્ચા કરી. 3જી અને 4થી ગાથા એક જ વિષયને લઈને છે. 5મી ગાથાથી ગેર બદલાય છે, વ્યવહાર સમ્યક્તનું સ્વરૂપ. એમાં આપ્ત, આગમ અને તત્વ એની શ્રદ્ધા, એનું નામ વ્યવહાર સમ્યક્ત.
એમાં પછી આપ્ત એટલે શું, આગમ એટલે શું, નાની નાની વ્યાખ્યાઓ એમાં આવી. પણ હજી ખુલાસો બાકી હતો ઘણો. છઠ્ઠી ગાથામાં આપ્તના જે દોષો નથી હોતા, 18 દોષો, એની નામાવલી છઠ્ઠી ગાથામાં આપી. અને ભાવના ભાઈ કે નિર્દોષ સ્વરૂપ, નિર્દોષ મુક્તિને સેવનારા એવા તે અરહંત ભગવંતો. ફળ સાતમી ગાથામાં એવા કોણ છે તીર્થંકર મુનિ ભગવંતો, ટૂંકમાં આપ્ત તીર્થંકરો છે એમ કરીને તીર્થંકરત્વને ધરનારા દેવ તેઓ આપ્ત છે. બરાબર. જોકે જો એક વાત કરું, એ તો પૂર્ણતાની અપેક્ષાએ વાત છે. બાકી તો યો યત્ર અવંચક સ તત્ર આપ્ત, એની વ્યાખ્યા આવી ન્યાયના ગ્રંથોમાં. જે જ્યાં અવંચક, અવંચક એટલે વળતરની, કશાયની કોઈ અપેક્ષા જેને નથી, તે સમ્યક દૃષ્ટિ જ્ઞાની ચોથે ગુણસ્થાનથી આપ્તપણું પ્રગટ થઈ જાય છે, પણ અંશે. સમજાણું? સવારે 7 વાગે સૂર્ય ઉગે કે નહીં? હા ઉગે. 12 વાગે હોય કે નહીં? હા હોય. બપોરે 3 વાગે હોય કે નહીં? હોય. સમી સાંજે હોય કે નહીં? હોય. પણ બધા સૂર્યના પ્રભાવમાં ફરક નથી? હા છે ને. ખ્યાલમાં આવ્યું? બપોરનો સૂર્ય એવું લાગે જાણે કે શ્રેણી ચડતો જુવાન મુનિરાજ, શપક શ્રેણી ચડતો. બરોબર. સવારનો ઉગી આવેલો પાઠશાળાનો બાળક અને સમી સાંજે આથમવાની તૈયારીમાં હોય, દેહ પરિવર્તન તરફ વધેલો વૃદ્ધ. બોલો, ત્રણેય દશા છે કે નહીં સૂરજમાં? સૂરજ 3 છે? સૂરજ તો એક જ છે. ખ્યાલમાં આવ્યો? હા. એવી રીતે આમાં અવંચક જે હોય તે આપ્ત. તો ચોથા, 5મા, 6ઠા, 7મા, 8મા, આગળના બધા ગુણસ્થાનોમાં આપ્તપનાના તારતમ્ય બદલાતા જાય છે. ચોથે બીજ, 13મે પૂનમ. આપ્તનું યો યત્ર અવંચક સ તત્ર આપ્ત. હું જે આ વાત કરું છું ને, આ શાસ્ત્રી વિદ્વાનોની વચ્ચે ચર્ચા થાય એ આ વાત છે. આપણે એટલું સમજ્યા આપ્ત એટલે દેવ, પણ આપ્તને આપ્ત કહેવાય કેવી રીતે? પાડોશી, સગા, ઘરના, બહારના, પત્ની, સાળી, સાડુભાઈ, ભાભી, ભાભુ, ભાભો, ભાભા. ભાવભાષણ છે કે નહીં બધા શબ્દોનો આપણને? તો આપ્ત શબ્દનો પણ ભાવભાષણ હોવું ન જોઈએ? ઉતાવળે ગાથા વાંચી ગયા, વાત પૂરી થઈ ગઈ. ખ્યાલમાં આવ્યો? એની બધી બારીકાઈઓ છે. એવા તીર્થંકર ભગવાન આપ્ત કહેવાય. 7મી ગાથામાં હવે ઓલા વ્યવહાર સમ્યક્તની પરિભાષામાં કીધું તો આપ્ત પછી આગમ. 5મી ગાથામાં આપ્ત અને આગમ કીધું હતું ને. તો આપ્તની વ્યાખ્યા તો 2 ગાથામાં પૂરી કરી, 6, 7માં. તો હવે કહે છે 8મી ગાથામાં અમે આગમની વાત કરશું. આ છે આગમની ગાથા. શરૂ કરીએ. તસ્મો ગદવયણમ પૂવાવર દોષ વિરહિયમ શુદ્ધમ આગમમિધિ પરિકહ્યમ તેણ દુઃખહિયાવંતિત ચત્તા. આનો એક રાગ છે. આ સરળ ગવાતો રાગ છે વર્ષોથી. હું તમને ટિપિકલ રાગમાં ગાઈને બતાવું છું, સાંભળો, એનો આનંદ લેજો. તસ્મુઃ ગદવયણમ પૂવાવર દોષ વિરહિયમ શુદ્ધમ આગમમિધિ પરિકહ્યમ તેણ દુઃખહિયા અવંતિત ચત્થા. આમાં તમે જો સુરાવલીઓ, એવું લાગે તાનસેન ગાઈએ છીએ આપણે.
દરેક વસ્તુ પીરસવાની, પ્રસ્તુત કરવાની એક રીત હોય છે. હા, ગુરુદેવસે આજે બોલ્યા હતા ને, અરે આત્માને પામવાની એક વિધિ હોય છે, ધર્મની એક રીત હોય છે. રીત શબ્દ બોલ્યા હતા. ગઈકાલે તો વધારે પડતો આવ્યો હતો આ વિષય. ધર્મની રીત, વસ્તુને સમજવાની રીત, હજી રીતને જાણે નહીં, પદ્ધતિને ઓળખે નહીં, કેદી સમ્યક પામે, કેદી આચરણ કરે, કેદી સમજે, કેદી સાંભળે. કેટલું સરસ બોલે છે ગુરુદેવ. હા, મને તો આટલા વાક્ય ઉપર એક 500 પાનાનું પુસ્તક લખવાનું મન થાય. જ્ઞાનીની અકારણ કરુણા કેવી, સામેવાળા જીવોનો ભાગ્ય કેવો કે આવા ઉદ્ગારો મહાપુરુષના હૃદયમાંથી સરી પડે. ખ્યાલમાં આવ્યું? હમણાં જીતુભાઈને મેં એક બહુ સરસ મજાની વાત બતાવી. ધોરણ 10માની ગુજરાતીનો બોર્ડ એક્ઝામનો પેપર મારે દેવાનું છે વિદ્યાર્થી તરીકે. તો એનું બધું વાંચતો હું છું. તો આજે વાંચતો હતો તો એક બહુ સરસ મજાનો એમાં એક શેર આવ્યો, એક મુક્તક. તો સહેજે આમ, ત્યાં તો સ્કૂલ કોલેજમાં બધાએ બહુ લાડથી, પ્રેમથી સવાઈ ગુજરાતીના નામે યાદ કરતા હોય. તો એ પંક્તિ મેં લખીને પ્રિન્સિપલને મોકલી કે ભાઈ હું આ વાંચું છું, આમાં પંક્તિ આવી બહુ સરસ. સ્થાનનો અમતો ફેર છે, મૂળમાં તો અજવાળું છે. શું કીધું? સ્થાનમાં અમતો ફેર છે, મૂળમાં તો અજવાળું છે. તારલાઓ શિખરોને અજવાળે, આગિયાઓ તરાઈઓને અજવાળે. શું સમજાણું? તારલાઓ ક્યાં હોય છે? આભમાં. શિખરોને એમનામાં એવી આવડત છે, પણ આગિયાઓ કહે છે અમને તારલાઓ સાથે કોઈ ફરિયાદ નથી. એમનામાં જેવી રીતે અજવાળું છે, અમારામાં પણ કોઈ અજવાળાની કોઈ ઉણપ હમ ભી કિસી સે કમ નહીં. તારલાઓ કારણ વિનાના અભિમાન કરે છે, હમ કિસી સે કમ નહીં, હમ કિસી સે કમ નહીં. આગિયાઓ કહે છે હમ ભી તો કિસી સે કમ નહીં. અજવાળું તો છે કે નહીં? ઓછું સમજો, ઝાઝું સમજો, સમજવાનું રાખો. રવિવારે આવો, બુધવારે આવો, વિમલભાઈ આવવાનું રાખો. ઉઠમણામાં તો આવો, આવવાનું રાખો. ઓછું સમજાય, ઝાઝું સમજાય, પણ સમજવાનું રાખો. તો આજે આગમ અને પરમાગમની જબરદસ્ત વ્યાખ્યાઓ સ્વામીજીના વ્યાખ્યાનમાં આવેલા છે. એટલે આપણે આ ગાથા હમણાં જે પાઠ કરી ગયા, મૂળ ટીકાનો અંશ વાંચીએ. બહુ સરસ છે. મેં આપ સૌને કીધું છે, બરાબર? પાના નંબર 142. અને આ નિયમસાર ઓરિજિનલ ગ્રંથ, એનું ગુજરાતી અનુવાદ આપણે બોલીએ. પરમાત્મવાણી શુદ્ધને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી તેણે કયા તત્વાર્થને. શું કીધું? પરમાત્મવાણી. પહેલા શબ્દમાં છે ને દુનિયાનો અભિમાન ઓગળી જાય. મારી વાણી, મારી વાણી, મારી વાણી.
પરમાર્થે વાણી વાણીની, જળ જળનો. ખરેખર જળનો જ જળ છે ને, વાણીની વાણી વાણીની જ છે ને, ભાષા ભાષાની છે. પરમાર્થે ખરેખર, વ્યવહારે કહો તો પરમાત્માની વાણી. તારી મારી કશું જ નથી. હા, આ જગતમાં તારું અને મારું એને માટે કંઈ સ્થાન? શું મનોજભાઈ, શું નામ? ચેતનભાઈ, તારું અને મારું એને માટે કંઈ સ્થાન ખરું? ન તારું ન મારું. જેને હું મારું માનું છું એ નથી મારું. જેને તું માને છે તારું એ નથી તારું. ન તારું ન મારું. વસ્તુનું, જગત જગતનું. બેન, ધ્યાન હતું આજે ઓલો નેમિનાથ ભગવાન વાળો જે છંદ હતો ને, કેવળ જ્ઞાન અને કમળવાળો રૂપક આવ્યો હતો. એમાં જેવી રીતે કમળમાં કોણ બેસે છે, કોણ સમાય છે? બોલો ધનજીભાઈ. ભમરો સમાય છે ને. એમ નેમિનાથ ભગવાનના કેવળ જ્ઞાન રૂપી કમળમાં જગત અને અજગત રૂપી ભમરાઓ સમાઈ જાય છે. હું તમને બીજો એક એંગલ એનો કહેવા માગું છું. એનો અર્થ શું કહું, પણ મારે સિદ્ધાંતનો દૃષ્ટાંત આપવો પડે. મુનિરાજ આહાર માટે જાય ને, એમની આહારદાન વિધિને મકરાકર વૃત્તિ કહેવાય. મકરાકર વૃત્તિ એટલે મુનિરાજ શ્રાવકની ઘરે આહાર માટે આવે, શ્રાવકને કોઈ પીડા ન થાય. શું કીધું ચેતનભાઈ? આપણે વેવાઈને કે સગા સ્નેહીઓને સ્ટેશને તેડવા જવું પડે. હીરાસર કે હીરાપર, શું કહેવાય? હીરાસર. હીરાસર તેડવા જવું પડે 30 કિલોમીટર. કેટલી તસદી લેવી પડે? ઘણી બધી ને. 500 રૂપિયાનો પેટ્રોલ ખર્ચો, એરપોર્ટનો 500 રૂપિયા ખર્ચો. જીતુભાઈ, ઘરે શ્રાવકને આંગણે મુનિરાજ આહાર માટે આવે તો કોઈ તસદી એને લેવી ન પડે. કેમ કે શુદ્ધ સાત્વિક પોતાને માટે આહાર બનાવેલો હોય. એ આહારમાંથી જ 2 રોટલા મુનિરાજ આહાર તરીકે સ્વીકારવાના છે. વાત પૂરી. એમ કમળ પર આવીને ભમરો બેઠો, કમળને ખબરે ન પડે. કમળને કોઈ પીડા નહીં. જીતુભાઈ, હંમેશા લોક વ્યવહારમાં પણ આપણે એવા જ પ્રયત્નો હોવા જોઈએ. આપણે કોઈની પણ ઘરે જઈએ, એને આપણા નિમિત્તે કોઈ પણ જાતની તસદી લેવી ન પડે. શું સમજાણું? આ વ્યવહારનો વિવેક છે. વ્યવહારનો વિવેક છે. રાજકોટમાં એક જગ્યાએ એવું થયું રાજુભાઈ, એક જગ્યાએ અમે ગયા, નહીં કહું ક્યાં ગયા હતા. અને ત્યાં ગયા, બધાએ 50 લોકો બેઠા હતા. અમે ગયા તો ખુરશી ક્યાં રાખી જ નહોતી. એ લોકો જેવી રીતે દરિયાને એના ઉપર બેઠા હતા ને, એમ જઈને હું બેસી ગયો. હવે એમાં બધા 8-10 જણા છે, આપણા સંપર્કમાં છે, કાયમ સાંભળતા હોય કાયમ. એ બધા તો બિચારા પાની થઈ ગયા. પંડિતજી માટે ખુરશી લાવો, પંડિતજી માટે ખુરશી લાવો. અરે નહીં, મેં કીધું બેસો. અમારા માટે તમે ખુરશીની તસદી ન લો, એવું અમે ઈચ્છીએ છીએ. અમારા નિમિત્તે તમે આંદોલિત ન થાવ. ચેતનભાઈ, કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા ને ઊભા થઈ અમે કોઈને ના નડ્યા. કોઈ અમને નડ્યા તો અમે ઊભા થઈ ગયા, પણ અમે એવા ઊભા થયા કે કોઈને ન નડ્યા. તસદી લેવાની તો વાત બહુ દૂર છે. અમારે કોઈની પાઈની ચાકરી જોતી નથી, પાઈનો ઉપકાર જોતો નથી.
જીતુભાઈ, અમારે કોઈની પાઈની મદદ જોતી નથી. એવા અમે સ્વયંભૂ, સ્વાવલંબી, સ્વાભિમાની, તમે કહો તો અભિમાની, પણ અમે જેવા છીએ તેવા છીએ. મુનિરાજની વાત કરું છું. શ્રાવકની ઘરે આવ્યા બાદ શ્રાવકને તસદી ન લેવી પડે. એમ કમળ ઉપર જ્યારે ભમરો આવીને બેસે ને, કમળને તસદી લેવી ન પડે, કમળને ખબર ન પડે. હવે સિદ્ધાંત સાંભળો. એમ જ્ઞાનરૂપી કમળમાં લોકાલોક ભલેને આવીને બેહે, પેઠે પેસે, ટંકોત્કીર્ણ થાય, પ્રવેશી જાય, તળિયે અંકિત થઈ જાય, જ્ઞાનરૂપી કમળને જરીએ આંચ ન આવે. એક વાત કરું, જ્ઞાનને આંચ ન આવે, સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું. જ્ઞાનને જરી સરખી આંચ ન આવે એટલે જ્ઞાનની વીતરાગતા અપ્રતિહત બની રહે. શું કીધું? નહીં, પણ શું? જ્ઞાનની વીતરાગતા, એ સર્વજ્ઞતાની જે વીતરાગતા છે એ બરકરાર રહે. જ્ઞાન 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 જ્ઞાન. यह ज्ञान का शीश महल यहाँ ज्ञानी रहत. बस જ્ઞેયો નથી, ઘરે જ નથી, જ્ઞાનમાં જ નથી. એ વાત હતી આજે. નિમિનાથ ભગવાનની વંદના. પરમાત્મા વાણી, આહા, આવા સર્વજ્ઞ ભગવાન નિમિનાથ ભગવાનની વાણી છે. એમ કહું છું. પરમાત્મા વાણી શુદ્ધ ને પૂર્વા પરે નિર્દોષ જે. વાહ, કેવી છે? પૂર્વા પરે નિર્દોષ. પૂર્વા પર એટલે શું? પ્રત્યક્ષ અને પરોક્ષ, ક્યાંય કોઈ દોષ નથી. તમે પ્રત્યક્ષ પણ દોષ દેખાડી ન શકો અને પરોક્ષ રૂપે પણ એને તમે દોષ આપી ન શકો, આવે જ નહીં. એનું નામ પૂર્વાપર દોષ. પૂર્વ પર, અપર પર, એમ. અપર પર, પૂર્વ અને અપર, એક શબ્દોમાં મહાલવા જેવું છે. સવારે આવી હતી આ વાત, આ નહોતી વાત આવી, એટલે જ મેં આ વાત લીધી છે અત્યારે. તે વાણીને આગમ કહી તેણે કયા તત્વાર્થને. તે વાણીને શું કહેવાય? આગમ કહેવાય. અને એ વાણીએ શું કહ્યું છે? એ આગમે શું કહ્યું છે? તેણે એટલે આગમે કયા. શું કયા? તત્વાર્થોને. તો દ્રવ્યોને કહો, તત્વાર્થોને કહો, એક જ વાત છે. ગુરુદેવશ્રી એના ઉપર બહુ સરસ કમેન્ટ્સ કરેલ છે. દ્રવ્યો જુદા નથી, તત્વાર્થો જુદા નથી. તત્વાર્થો કહો કે દ્રવ્યો કહો, એ બધું એક જ છે. એટલે એના બહુ ઊંડી અને વિવિધ વ્યાખ્યાઓ જે જીનવાણીમાં આવે છે એની વાતો અહીંયા નહીં લેવાની. અહીંયા તત્વ કહો, તત્વાર્થ કહો, દ્રવ્ય કહો, વસ્તુ કહો, પદાર્થ કહો, ગમે તે કહો. વિશ્વ વ્યવસ્થાની વાત આવી ને, આગમે એ કહી છે. સમજાણું? ખ્યાલમાં આવ્યું? જો એને ઓલી સ્તુતિની ભાષામાં કાલ રાત્રે પણ આપણે વાત કરી હતી. શાંતિ સુધા બરસાય જીન વાણી. હવે જો વસ્તુ સ્વભાવ બતાવે જીન વાણી. શું બતાવ્યું છે? વસ્તુ સ્વભાવ. વસ્તુ સ્વભાવ એટલે તત્વાર્થ, એનું નામ પરમાગમ. ફરી એકવાર, પરમાત્મા વાણી શુદ્ધ ને પૂર્વા પરે નિર્દોષ જે. તે વાણીને આગમ કહી તેણે કયા તત્વાર્થને. આગમ 3 અક્ષરો છે. આ ફોર આપ્ત દ્વારા આવેલું, પ્રાપ્ત થયેલું. ગ ફોર ગણધરોએ ગોતેલું.
મ એટલે મુનિ ભગવંતોએ મથે. શું કીધું? સમજાય છે? આગમનો અર્થ છે આગમ. આપ તીર્થંકર મુનિ ભગવંતો દ્વારા પ્રાપ્ત થયેલું, આપેલું, મળેલું, પામેલું. મળેલું તો ખરું જ, પણ પુરુષાર્થે મહાભાગ્યે મળેલું, પુરુષાર્થે પામેલું. ફરી એકવાર, મહાભાગ્યે મળેલું, પુરુષાર્થે પામેલું. વિમલભાઈ, રાજકોટ તમને મળતા મળી ગયું ભાગ્યે, પણ રાજકોટને મેળવ્યા બાદ તમે આ પામ્યું એ તમારો પુરુષાર્થ. મળવું જુદી વસ્તુ છે, પામવું જુદી વસ્તુ છે. મળતા મળી રહે, પણ ન પામીએ તો મળ્યું ન મળ્યું બધું સરખું છે. ટીકા લઈએ આપણે. આ પરમાગમના સ્વરૂપનું કથન છે, બરાબર? તે પૂર્વોક્ત પરમેશ્વરના, પૂર્વોક્ત પરમેશ્વરના એટલે બોલો હે રાજુભાઈ. નહીં, ગાથા 6 અને 7માં જે પરમાત્માની અમે વાત કરી છે, કેવા હતા પરમાત્મા? એ નિર્દોષ, 18 દોષોથી રહિત જે અમે પરમેશ્વરની વાત કરી હતી તે પરમેશ્વર. એમ લેવાનું, આગળની ગાથાઓની સંધિ લેવાની, બરાબર? પરમેશ્વરના મુખ કમળમાંથી, અથવા 7મી ગાથામાં કહી ગયા હતા તીર્થંકર દેવ, 6ઠી ગાથામાં કહી ગયા હતા 18 દોષોથી રહિત ભગવાન. સમજાણું? એમ ટૂંકમાં આપના મુખેથી આગમ આવું નીકળે. આગમ કોના મુખેથી નીકળે? આપના મુખેથી નીકળે. એની વાત ચાલે છે. વાત સમજાય છે? બધું બરાબર ઓલો મેજરમેન્ટ રાખવાનું, આગળ પાછળ. હા, કાના માત્રનો ફેર ન પડવો જોઈએ. ઘણીવાર છે ને ઓલો ઘરે આપણે કુકરનું ઓલું હેન્ડલ ન હોય, ભૂપતભાઈ ક્યારેક વારો તો આવ્યો હશે, કુકરનું હેન્ડલ હોય ને ઓલો પકડવાનો, એ ઓલો આમ ડચું થતું હોય, હલતું હોય. શ્રીમતી શું કરે? તરત જ ઓલા એન્જિનિયરને નહીં બોલાવે, નહીં, એ પોતે તો નહીં જ કરે. તમે હું કામ છો? હા સાહેબ, થોડુંક આ હામું કરીને આપો ને. ઓકે, હવે સાહેબ લઈને બેસે શું? પ્રજ્ઞાચિની. બરાબર? હવે પ્રજ્ઞાચિની એક જ બાજુથી ટાઈટ કરશે કે બીજી બાજુથી પણ કરશે? જો એક બાજુમાં જુએ, બીજી બાજુમાં જુએ, બેઉ બાજુમાં બરોબર એને ટાઈટ કરે. એમ સુખી થવા માટે સૌથી પહેલા આપા પરનું જ્ઞાન હોવું જોઈએ. હા, તો પરમેશ્વરના મુખ કમળમાંથી, સર્વજ્ઞ ભગવાનના મુખ કમળમાંથી, તીર્થંકર ભગવાનના મુખ કમળમાંથી, આપના મુખેથી કહેવાય, મુખેથી નીકળે સર્વાંગીથી. ગુરુદેવ આજે બોલ્યા ખબર? એ તો લોકની ભાષામાં કહેવાય, દુનિયા સમજે નહીં કે મુખે બોલાય ક્યાંથી? મુખેથી. દુનિયાની ભાષા છે ને, એટલે જો કે નીકળે છે સર્વાંગમાંથી. પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલ ચતુર વચન રચનાનો વિસ્તાર. વાહ! ચતુર નાર શબ્દ સાંભળ્યો હશે. એક જૂનું ગીત પણ બહુ પ્રસિદ્ધ છે, એક ચતુર નાર. તમારા જમાનાનું ગીત છે. એક ચતુર નાર, બરાબર? એ ચતુર છે ને વિચક્ષણ. ચતુર એટલે બાહોશ, ચતુર એટલે હોશિયાર. ઓલા LIC વગેરેના એજન્ટોની ભાષામાં કહીએ તો ગળે હર હાલમાં તમને ઉતારીને જ જંપે. 5 લાખનો નહીં, પણ 5000નો તો શું કહેવાય? બોન્ડ કહેવાય. શું કહેવાય? પોલિસી. हाँ, जिंदगी के साथ भी जिंदगी के बाद भी पॉलिसी लेवડાવીને જ જંપે.
મેં પહેલી વખત જ્યારે બાઇક લીધી હતી 15-20 વર્ષ પહેલાં, તો એ જે બાઇક મને ત્યારે નહોતી ફાવતી, ચલાવતા નહોતી આવડતી. તો શોરૂમમાં જે કામ કરનારો છોકરો હતો એને મેં કીધું, જેમ આમ રાજુભાઈ જેવો જ હતો, તો એ આવ્યો મારી સાથે મૂકવા માટે આવ્યો અને બીજે દિવસે વળી પાછો મળવા આવ્યો. ત્યાં એ જે નોકરી કરતો હતો તો એ LICનો એજન્ટ હતો. મારે કાંઈ લેવું નથી. નહીં સાહેબ, તમને હવે આપણે જો હવે આપણે સંબંધિત થઈ ગયા, હવે આપણે તો આમ છે ને તેમ છે, ઠપકાર્યો એણે 5 લાખનો. એને કહેવાય ચતુર. શું કીધું? એમ આ વાણી એવી ચતુર છે, સુણે તને રસ નિબંધ શિથિલ થાય, અણધારી અસર તારા ઉપર કર્યા વિના ન રહે. એનું નામ ચતુર. દીકરો બાપ સવાયો, દીકરો નહીં, શું કહેવાય? બાપ શેર તો દીકરો સવા શેર. મૂકે નહીં. બાપને ચિંતા હોય. તારા સ્વભાવને લીધે જૂના ગ્રાહકો અમારા બધા છૂટતા જાય છે. બાપા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, આઈ નો એવરીથિંગ બટ ન્યૂ ઇઝ પ્લેટિનમ. ચિંતા નહીં કરો. તમારા જૂના જોગીઓ 25 છૂટશે, બીજા 50 ને અમે ખેંચી લેશું. બોલો, સવાયો કોણ થયું? છે કે નહીં ગજબની વાત? એને કહેવાય ચતુર. આ વાત સમજો. જિનાગમને જીન વચનોને ચતુર વચન રચના કેમ? હું આજે એક મજાની વાત કરું, તમને ઇતિહાસના ગલિયારોમાં લઈ જાઉં. આચાર્ય વિદ્યાનંદ જ્યારે બ્રાહ્મણ કુળમાં જન્મેલા, જૈન ધર્મના મહાદ્વેષી હતા. અનંત દ્વેષ હતો, એમ સમજો ને. સૌભાગ્ય કહો, દુર્ભાગ્ય કહો, જે શેરીમાં તેઓ રહેતા હતા એ શેરીમાં જીન મંદિર હતું. પણ એ જ્યારે મંદિરની સામેથી નીકળે તો રૂના પૂમડા કાનમાં ભરીને નીકળે. એની પ્રતિજ્ઞા હતી, આ જીન મંદિરનો એકે શબ્દ મારા કાને ન પડવો જોઈએ. એટલો બધો દ્વેષ. અને સૌભાગ્ય કહો, મંદિરને સામે આવીને ઊભા પસાર થતા હતા, કાનમાંથી પૂમડા પડી ગયાની છે. એ પડી ગયેલ પૂમડાને લેવા માટે હજી નીચે ઝૂકે છે. એ મંદિરમાં આપ્ત મીમાંસાની કારિકાઓ સંબંધભદ્ર આચાર્ય દ્વારા લખેલા એ કારિકાઓનો પાઠ ચાલતો હતો. દેવાગમન ભોયાન ચામરાદિ વિભૂતયા માયા વિશ્વપી દ્રશ્યંતે નાતસ્ત્વમસિનો મહાન. એ પાઠ ચાલતો હતો સર્વજ્ઞતાની સિદ્ધિનો. એ સાંભળીને સાંભળતા રહી ગયા, આગળ જવાનું ભૂલી ગયા, મંદિરમાં જતા રહ્યા. આખી આપ્તમીમાંસા સાંભળે, અરે રે રે રે, ઘોર અપરાધ, ઘોર અપરાધ, ઘોર અપરાધ. આવી અલૌકિક રચના મેં આટલા વર્ષોથી ગુમાવી. વાંચતા થયા, દિગંબરત્વમાં એવા ડાયવર્ઝન એમનું થયું. પોતે જૈનેશ્વરી દીક્ષા લીધી અને દીક્ષા લીધા બાદ એ આપ્ત મીમાંસા ઉપર જ એમણે અષ્ટસહસ્ત્રી નામની ટીકા લખી, 8000 શ્લોક પ્રમાણ. ક્યાં અનંત દ્વેષ! ગમતું નહોતું ને, જૈન ધર્મના વેણ તને ગમતા નહોતા ને, પણ એ જ વેણ તને એટલા ભાવ્યા ને, જેના ઉપર ટીકા લખવાના તને ભાવ થયા ને. કેમ કે એ વચનો ચતુર વચન રચના છે, તને મૂકશે નહીં. શું કીધું? ઘોરમાં ઘોર મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એના ઉપર અણધારી અસર કર્યા વિના નહીં રહે. આનું નામ ચતુર વચન રચના. મારા આજ સવારે બહુ મગજમાં ફરતો હતો આ બધું વિષય. વચન રચના ચતુર કેમ કીધું? સંસ્કૃતમાં એક બહુ સરસ મજાનો શ્લોક આવે છે સ્ત્રી નિંદા માટે, સ્ત્રી સ્વભાવ માટે. કહે છે કે સ્ત્રીયશ્ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ. સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય
દેવો ન જાનાતી, સ્વર્ગના દેવો નથી ઓળખી શકતા. તિર્યા ચરિત્ર ઓળખી શકે છે? બોલો, મેનકાનું ચરિત્ર શું છે વિશ્વામિત્ર ઓળખી શક્યા? ભલભલા મોહિત થાય ને. સ્ત્રીયસ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. દેવો નથી ઓળખી શકતા તો મનુષ્ય તો ક્યાંથી ઓળખી શકે? ચતુર છે ને, ચતુર સ્ત્રી, એના અર્થમાં કહું છું. એમ તો આ વાણીને એકવાર સાંભળતો ખરો. સાંભળતો સાંભળતો સમજતો થઈશ, સમજતો સમજતો સમાતો થઈશ, સમાતો સમાતો સમાધિ લેતો થઈશ, સમાધિ લેતો લેતો ઉપાધિ ટળતી થશે, ઉપાધિ ટળતી થશે, સમાધિ પૂર્ણતાને આરે આવશે, સર્વજ્ઞતાની સિદ્ધિ થશે. પહેલા આવતો ખરો, સાંભળો તો ખરો. હા, તમે બાઇક ઉપર બેઠા છો ને કાર ગાડીમાં બેઠા છો ભૂપતભાઈ, નીકળતા નીકળતા રેકડીવાળાને પૂછો તમે શું ભાવ આપ્યા? એ ઘોડી ઉતારો, આવો અહીંયા, સાંભળો તો ખરા. હા, અને ઘણીવાર ભાવ પૂછીને આપણે ફટ દઈને ત્યાંથી નીકળીએ. લેવું છે? સાંભળો સાંભળો સાંભળો, અહીંયા 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 સાંભળો. એમ અહીંયા આચાર્ય કહે છે, આ વાણી સાંભળો તો ખરા. સુણે તને રસ નિબંધ શિથિલ, બંધ નહીં નિબંધ, અનાદિકાળથી જે ઘટ બંધાયેલા છે એ બધા ઢીલા પડ્યા વિના, એનું નામ વચન રચના. કેટલું કાઢવું આમાંથી, કેટલું નીકળે છે. પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલ ચતુર વચન રચનાનો વિસ્તાર, ફેલાવો, દ્વાદશાંગ રૂપે ફેલાવો છે કે જે પૂર્વાપર દોષ રહિત છે. પ્રત્યક્ષ પરોક્ષ કોઈ પણ રીતે એમાં દોષ નથી. અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી, જો ભગવાનને રાગનો અભાવ હોવાથી એટલે એ વીતરાગી છે, વીતરાગી હોવાથી પાપ સૂત્રની માફક હિંસાદી પાપ ક્રિયા શૂન્ય હોવાથી શુદ્ધ છે. વાહ, તે પરમાગમ કહેવામાં આવેલ છે. સમજો આ વાતને, બહુ સરસ ટૂંકે અને ટચ વાત કરીએ કે એ ભગવાનની વાણી પરમાગમ કેમ કહેવાય છે? કેમ કે એક તો એ સર્વજ્ઞની વાણી છે, એટલે ખોટી તો હોય જ નહીં. અને રાગ દ્વેષવાળી નથી, કેમ કે વીતરાગીની વાણી છે. એ ગુજરાતી અનુવાદમાં ઓમાં મજા નથી જેટલું કે હિન્દીમાં અમે લોકો જે ભણ્યા છીએ એમાં. भगवान की वाणी कैसी है? भगवान की वाणी सच्ची और अच्छी है. શું કીધું? सच्ची है और अच्छी है. सच्ची क्यों है? क्योंकि वे सर्वज्ञ की वाणी है. अच्छी क्यों है? क्योंकि वह वीतरागी की वाणी है. શું કીધું? વીતરાગીની વાણી છે એટલે अच्छी છે, એટલે એમાં રાગ દ્વેષ નથી. અહીંયા એના પછીની વાત કરે છે કે રાગ દ્વેષ નથી એટલે માટે વીતરાગીની વાણી છે, માટે તે શુદ્ધ છે. શુદ્ધ પરમાગમ શુદ્ધ છે, ખ્યાલમાં આવ્યું? એ વાત કરે છે, શુદ્ધ છે તે પરમાગમ કહેવામાં આવેલ છે. બોલો હવે પરમાગમ મંદિર, એમાં ટોડરમલજી સાહેબને જો મોક્ષમાં પ્રકાશકની વાત ગુરુદેવશ્રી કરી હતી, વાંચવા અને સાંભળવા યોગ્ય શાસ્ત્ર, વાંચવા યોગ્ય, લખવા યોગ્ય, સાંભળવા યોગ્ય, લખાવા યોગ્ય, વિચારવા યોગ્ય. બોલતા 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 ગયા, ચંદુભાઈ વચ્ચે બોલ્યા કોતરાવવા યોગ્ય. યાદ હતું? ધ્યાન હતું ત્યાં કે હા હા કોતરાવવા યોગ્ય. મને વિચાર્યું હા વાત સાચી છે, આ જ્ઞાન પટલ પર કોતરાવવા યોગ્ય, ભીતો પર નહીં. જો કે ત્યાં પરમાગમ મંદિરની બધી વાત કરી હતી વજુભાઈની. વજ્ર જેવા ટંકોત્કીર્ણ અક્ષરો ટાંકવાના છે એવા આ વજુભાઈ માથે લઈને ફરે છે, એવું બોલ્યા. હા, તે પરમાગમે કે જે ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે. વાહ, કર્ણરૂપી અંજલિ, ખોબો. એ ખોબા વડે, ખોબામાં હાથ કેટલા હોય? હથેળી કેટલી હોય? બોલો. હા, આને ખોબો કહેવાય.
એક હોય એને ખોબો કહેવાય છે ને? ગજબની વાત. ખોબો બે હોય ત્યારે જ ને. તો કાન કેટલા છે? છઠ્ઠા કાળમાં જે જીવો હોય ને, છઠ્ઠા કાળમાં એમના એક જ કાન હોય છે, એક જ ટાંગ હોય છે, માથે સિંગડી, શું કહેવાય, પૂંછડી. પૂંછડી પશુને ક્યાં હોય? પીઠ પાછળ હોય ને. છઠ્ઠા કાળના જીવોને તો માથામાંથી સિંગડા ઉગે. સિંગડા તો ઉગે જ ઉગે, પૂંછડીએ ઉગે. આવી વિચિત્ર કાયા છઠ્ઠા કાળના જીવોની હોય છે. તો કાન બે છે ને એટલે એને ખોબો કીધું. કર્ણરૂપી અંજલિ માટે કીધું. આમ ને અચ્છા, આમ દેનારના હાથ કેવા હોય? ઊંચા હોય. લેનારના હાથ કેવા હોય? આ નીચા હોય ને, અંજલિ નીચે હોય ને, ખોબો નીચે હોય, એ વિનમ્રતાનો સૂચક છે. જ્ઞાન લેતી વખતે હંમેશા હંબલ બનો, વિનમ્ર બનો. એટલે ગુરુદેવશ્રી કહેતા હતા, ઊંચે બેસીને શાસ્ત્ર ન સંભળાય. બોલતા હતા કે નહીં? હા, શાસ્ત્ર પગ પર ન મુકાય, એની વિરાધના ન કરાય. કેટલો વિનમ્રતાનો પાઠ ગુરુદેવશ્રી આપણને ભણાવી ગયા છે. એ વિનય છે. વિનયપૂર્વક જીનવાણી સાંભળવી એ જ્ઞાનનો અંગ છે. સમ્યક જ્ઞાનના 8 અંગોમાં વિનય નામનો પણ એક અંગ છે. વિનયાચાર, શબ્દાચાર, અર્થાચાર, ઉભયાચાર, વિનયાચાર, ઉબધાનાચાર, અનિન્નવાચાર. ગુરુનું નામ નહીં ભૂલાવવું. અનિન્ન, ગોપવું નહીં. જેના ઉપકાર આપણા ઉપર છે એના નામ ક્યારેય પણ નહીં ગોપવા. ગર્વથી સ્મરણ કરવું. બધા જ્ઞાનના અંગો છે. વિનયપૂર્વક ગુરુનું સ્મરણ પણ જ્ઞાનની આરાધના છે. શું કીધું? જે મને ભારીલ સાહેબે ભણાવ્યા છે તો મેં ભારીલ સાહેબને અત્યંત ગૌરવ સાથે હું યાદ કરું, ભલે ને આ દુનિયામાં હોય કે ન હોય. અને ગુરુદેવશ્રી પાસેથી હું શીખું છું તો ગૌરવથી મારે ગુરુદેવનું નામ લેવા જ જોઈએ. નામ કોઈથી ગુરુનું ન છુપાવાય. મરાઠી સાહિત્યકાર છે જે ગાંધીજીના અનુયાયી બન્યા. તમે લોકો બધાએ જાણો છો, કાકા કાલેલકર. કાકા કાલેલકર ખબર? મરાઠીના વિદ્વાન. એ શું લખે છે પોતાના પુસ્તકોમાં? જેની પાસેથી મને એક સ્વર, એક વ્યંજન, એક કાના, એક માત્રાનું પણ જ્ઞાન મળે છે, સંપૂર્ણ જિંદગી, આખી જિંદગી હું એના ચરણામૃતનું પાન કરું. કેટલી વિનયની ભાવના હોવી જોઈએ. અને વિદ્યા વિનય વડે જ આવે. વિદ્યા વિનય વડે જ શોભે. વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા દદાતિ વિનયમ, વિનયાદયાતિ પાત્રતા. વિનય વિના પાત્રતા નથી. ધનજીભાઈ, જ્ઞાન, ભેદ જ્ઞાન તો પછી આવે. ભેદ જ્ઞાન પહેલા જ્ઞાન લાવો, જ્ઞાન પછી આવે. જ્ઞાન પહેલા વિનય લાવો. શું કીધું? શું કહું છું? આ ભેદ જ્ઞાન પછી આવે. ભેદ જ્ઞાન પહેલા જ્ઞાન આવે. અને જ્ઞાન આવે એના પહેલા વિનયને લાવો. અને વિનયને લાવો, વિનય આવે એના માટે વિનયને માટે પવિત્ર વેદી બનાવો. હૃદયની પાત્રતા લાવો. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ભવ્યો એક કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે, જે મુક્તિ સુંદરીના મુખનું દર્પણ છે. વાહ! પરમાગમ ભવ્યો કો અર્પણ, મુક્તિ વધુ કે મુખ કા દર્પણ. હા, બહુ સરસ. મને તો એ વાત સાંભળતી વખતે મજા આવી. ગુરુદેવશ્રીજી કીધું ને, અને આમાં જે લખ્યું છે, શાસ્ત્રો શું દેખાડે છે? ગુરુદેવ એવું બોલ્યા કે મુક્તિ સુંદરીના મુખને દેખાડે છે. વાહ! શું કીધું? શું કહે છે આ? મને એ બહુ રોમાંચ થયું ત્યારે. જેમ ગુરુદેવશ્રી ઓલા ભાવનગરની રાણી સાહેબાનો, જામનગરના રાણી સાહેબાનો દાખલો આપતા હોય. ફુલેકું નીકળે ને કે રાણી સાહેબા નગર દર્શન માટે નીકળે, આખું ગામ ઉમટી પડે. રાણી સાહેબા નીકળ્યા છે, રાણી સાહેબા નીકળ્યા છે, રાણી સાહેબા.
એ મુક્તિરૂપી રાણી નીકળી છે, એની ઝલક દેખાડવાનું કામ પરમાગમો કરે છે. તું ઝલક દેખ તો ખરો. દ્રવ્યો નથી બતાવ્યા, નથી બતાવ્યા, તત્વો નથી બતાવ્યા, મોક્ષ રૂપી રમણીના દર્શન કરાવ્યા. એક વાત કરું ભૂપતભાઈ, મોક્ષ રૂપી રમણી એટલે મુક્તિની પર્યાય. મુક્તિની પર્યાય એટલે તારી પરિપૂર્ણ દશા અવસ્થા. તું દ્રવ્ય સ્વભાવે છે અને તારી એવી પરિપૂર્ણ મુક્ત દશા આવવાની છે. જિનવાણી જિનાગમ આગમ પરમાગમ તારી મુક્ત દશાને બતાવીને તારા મુક્ત સ્વરૂપને બતાવે છે. તું મુક્ત સ્વરૂપે છે, તને મુક્તિ ન મળે તો કોને મળે? એવું જે બતાવે એનું નામ પરમાગમ. તું બંધાયેલો છે, તું તો નહીં છૂટ, તું હજી 4 ગતિઓમાં ભમવાનો, તારા અપલક્ષણો. જીનવાણી એની વાત નહીં કરે. તું ભગવાન છે, ભગવાન થા. તું ભગવાન છે એટલે મુક્ત છે, ભગવાન થા એટલે મુક્ત થા. દ્રવ્ય છે પર્યાય થા. શું કીધું? દ્રવ્ય છે પર્યાય થા. એવી સરસ વાત છે. ભવ્યો એ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે, જે મુક્તિ સુંદરીનો મુખનું દર્પણ છે, અર્થાત જે પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે, જે સંસાર સમુદ્રના મહાવમળમાં નિમગ્ન, મગ્ન નહીં નિમગ્ન, ડૂબેલા, તળિયે પહોંચેલા સમસ્ત ભવ્યજનોને, વાહ, સમસ્ત એટલે 4 ગતિઓના ભવ્યજનોને હસ્તાવલંબન, હાથનો ટેકો આપે છે. વાહ! પણ તે કમનસીબ ઘરડો કહેવાય. દીકરાએ પ્લેટિનમની લાકડી, સોનાની લાકડી ટેકા રૂપે લઈ આવીને આપી હોય તો એની ટેકે એને હાલવું નથી. પગથિયા એમને ચડે, ડહળી પડે, કેડ ભાંગે. અરે લાકડી છે તો પછી એમ શાસ્ત્રો છે તો વાંચો ને, સભા ભરાય છે તો સાંભળો ને, એમ કહે છે. ટેકો લે ને. અને એક વાત, આનો ટેકો જો તું ન લે તો ડહળી પડવાનો, ઢળવાનો, અને કેડ તારી ભાગવાની જ છે ને. ગજબની વાત. કેવો ગજબનું છે. અચ્છા, એક વાત કરું હજી, 3જા કળશની મને વાત યાદ આવી. વ્યવહરણ નયસ્યાત યદ્યપિ પ્રાક પદવ્યામ. પૂર્વ અવસ્થામાં વ્યવહાર ની એક અપેક્ષા છે, એ ટેકો છે. હંત હસ્તાવલંબ કીધું ને ત્યાં, એમ અહીંયા હસ્તાવલંબ કહે છે. ટેકો તો ટેકો જ છે. શું કીધું? સ્લેબ જ્યારે નખાતા હોય ને તો ટેકાઓ મૂકેલા હોય. આખી જિંદગી ન મુકાય. 12 દિવસ, 14 દિવસ, 18 દિવસ, 22 દિવસ, 23મા દિવસે ટેકો સ્વાહા, ટેકો સ્વાહા. સમજાય છે? અરે હસ્તાવલંબન રૂપ ટેકો ખરો, પણ એ છૂટવાનો, એને છોડવાનો. કાળક્રમે છૂટશે તારે પુરુષાર્થે એને છોડવાનો. ટેકો ખરો, માર્ગ નથી. અપવાદ માર્ગ છે, ઉત્સર્ગ માર્ગ. હસ્તાવલંબ આપે છે, જે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે, જે કદી નહીં જોયેલા, અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા. જો મોક્ષ મહેલનો કોઈ દી ગયો છે મોક્ષે કે કોઈ દી નથી ગયો? અજાણ્યો છે, અનનુભૂત છે, જેના ઉપર કોઈ દી લેન્ડિંગ નથી કર્યું, ટેક ઓફ જ નથી કર્યો, તો લેન્ડિંગ ક્યાંથી કરે? વિઝા જ નથી લીધી, પાસપોર્ટ જ નથી સાહેબ અહીંયા તો. વિઝાની વાત, વિઝા ક્યારે આવે? પાસપોર્ટ હોય તો ને લીધું ભાઈ. અચ્છા, અરે એવું છે,
તો સાહેબ એક કામ કરો, સૌથી પહેલાં તો વિઝા બીજાના સપના તો તમે આવતા ભાવમાં જોજો. પહેલાં શું કાઢજો? પાસપોર્ટ કાઢો, પછી વિઝા પછી તો ટેક ઓફ આવશે ને. તમે તો સીધા લેન્ડિંગની જ વાતો લઈને બેઠા છો. એટલે અહીંયા કહે છે કે ભાઈ તું કોઈ દી એમાં આવ્યો જ નથી. અચ્છા એવું છે? મારી પાસે વિઝા જ નથી, ટેક ઓફ જ નહોતા કર્યા, વિઝા જ નથી. તો હવે શું કરવાનું? આગમ પરમાગમોની ઓથે પહેલા ભેદ જ્ઞાનનો પાસપોર્ટ ખોલો. તો એ પાસપોર્ટ ઓફિસ ક્યાં આવે? ગોંડલ રોડ ઉપર? નહીં, 5 પંચનાથ. વિમલભાઈ શું કીધું? સિમંદર ભગવાનના ચરણોમાં, પૂજ ગુરુદેવશ્રીના ચરણોમાં આવો. પાસપોર્ટ વગર ડોક્યુમેન્ટ્સમાં શું જોઈએ ખબર? વિશુદ્ધિ લબ્ધિ, ક્ષયક્ષમ લબ્ધિ, સમય. સાર અમારી પાસેથી લઈ જાઓ, સમય લઈને આવો, સાર લઈને. सुभाष चंद्र बोस बोलता था ना, तुम हमें खून दो हम तुम्हें आजादी देंगे, तुम हमें समय दो हम तुम्हें सार देंगे. गुरुदेव श्री एम કહે છે. કંઈક સમજાય છે કે બધું જ સમજાય છે? એવું અદ્ભુત છે આ. મોક્ષ મહેલનો પ્રથમ પગથિયું છે. અને જે કામ ભોગથી ઉત્પન્ન થતા, વાહ, આજે ગુરુદેવશ્રીએ કામ અને ભોગમાંથી બહુ ગજબનો ન્યાય કાઢ્યો હતો. આત્મા સિવાય બીજે ક્યાંય પણ કોઈ પણ વિકલ્પમાં કરવાની વૃત્તિ એ કામ, અને ભોગવવાની વૃત્તિ એ ભોગ. એ કામ અને ભોગ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ. સમસ્ત કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીનજનોના, વાહ, રાગરૂપ અંગારો દ્વારા મહાક્લેશ પાતા જગ સારા, વાહ, સજલ મેઘ બરસાય જીનવાણી. વાહ, કેવી ગજબની વાત. હા, આમાં જો આગળ આવ્યું, મહાક્લેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ, પાણી ભરેલું વાદળું છે. તેણે ખરેખર 7 તત્વો તથા 9 પદાર્થો કહ્યા છે. બોલો, અહીંયા ટીકા પૂરી થઈ. શાંતિ સુધા બરસાએ જીનવાણી. તો આવી રીતે આ 8મી અપૂર્વ ગાથા છે. આગમ પરમાગમનો સ્વરૂપ સમજાવનારી આ બહુ અપૂર્વ ગાથા છે. આ ગાથા ઉપરના સ્વામીજીના અપૂર્વ વ્યાખ્યાનોનો ચોક્કસ વાંચન, વિચાર બધું કરજો. બહુ સરસ ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા હતા કે પરમાગમ એને કહીએ જે પૂર્ણ વીતરાગતાને, પૂર્ણ સર્વજ્ઞ પદને બતાવે, અને એનું કારણ વીતરાગતા હોય એ પણ બતાવે, એને પરમાગમ કહે છે. આવી બહુ અદ્ભુત વ્યાખ્યાઓ આવી હતી. જો 148માં પાને, ઓહો, વીતરાગપણું જેમાંથી ઊભું થાય અને પૂર્ણ વીતરાગતા જેમાં મળે એવી વાણીને અહીંયા પરમાગમ કહેવામાં આવે છે. આવી સરસ મજાની વ્યાખ્યાઓ આજના સવારના સ્વાધ્યાયમાં વારંવાર સાંભળવા જેવો આ સ્વાધ્યાય અને વ્યાખ્યાન હતો. એનો લાભ આપણે આજે લીધો. હવે એના પછીનો જે 15મો કળશ છે, પછી 9મી ગાથા છે, એના ઉપર 12મો વ્યાખ્યાન આવતીકાલે આવશે. એની ચર્ચા, એનો આનંદ આપણે આવતીકાલ સવારે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे
सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा दे